માનો કે તમે રસ્તા પરથી જાઓ છો અને લાયસન્સ વાળી તમારી પાસે બંદૂક છે અને એની અંદર ગોળીઓ પણ છે. હવે તમે રસ્તામાં જાઓ છો, તમારી પાસે બંદૂક છે, સામેથી વ્યક્તિ તમારા પર ગોળી ચલાવે છે, બંદૂક ચલાવે છે. તમારી પાસે ગન છે, લાયસન્સ વાળી ગન છે, એમાં ગોળીઓ પણ છે. પેલો તમને બંદૂક મારે છે, તમે તમારી બંદૂક ખોલીને એને ચલાવતા નથી તો તમે તો મરવાના જ છો ને. પોતાની પાસે બંદૂક હોઈને બી તમે મરવાના છો, કારણ કે તમે તમારી બંદૂકનો ઉપયોગ કર્યો નથી. પ્રભુનું એક એક વચન એ મારી ભાષામાં કહું તો AK-47 છે. ખોલો મોં અને ફાયરિંગ ચાલુ કરો. ભયમાંથી બહાર નીકળવું છે, ચિંતામાંથી બહાર નીકળવું છે, ડરમાંથી બહાર નીકળવું છે, ઇનસિક્યોરિટીમાંથી બહાર નીકળવું છે. વચન બોલો. ઈસુ જેવા ઈસુ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. ઈસુએ એ ગોળીનો ઉપયોગ કર્યો, એ વચનનો ઉપયોગ કર્યો, દૈવી આયુધનો ઉપયોગ કર્યો, તો આપણે તો કરવું જ પડશે.